ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રસ્તુત છે ટોપ 10 ન્યૂઝ। જુઓ ગુજરાતના સૌથી મોટા સમાચાર। વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ હેઠળ પાદરા પોલીસને મહત્વની સફળતા મળી છે। સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘાયજ કેનાલ નજીકથી 2 શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન તેમની થેલીમાંથી પીપળી મિશ્ર પ્રાથમિક શાળામાંથી ચોરી થયેલું સરકારી એસર લેપટોપ મળી આવ્યું હતું। આ સાથે પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો ગુનો ઉકેલાયો છે। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી અન્ય મિલકત સંબંધિત ગુનાઓનો પણ ભેદ ઉકેલાઈ શકે। વડોદરા મહાનગરપાલિકાના આયોજન સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે। ગોત્રી વિસ્તારમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત થયાના માત્ર 4 મહિનામાં જ બાંધકામ અટકાવવું પડ્યું છે। યશ કોમ્પ્લેક્સથી નવલકાપુરી સુધીના પ્રસ્તાવિત બ્રિજ અને રોડ લાઇનમાં શાળાનું મકાન નડતરરૂપ બનવાની શક્યતા સામે આવતા ટાઉન પ્લાનિંગ વિભાગે કામ રોકવાની સૂચના આપી છે। વિપક્ષે વિભાગો વચ્ચે સંકલનના અભાવનો આક્ષેપ કર્યો છે। આમાં એવું છે કે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવા જાય એવા હાલ છે આ લોકોના। કોઈ પણ વસ્તુ કરવી હોય તો સૌથી પહેલાં એની આખો નકશો ચેક કરવો। આપણે નિશાળ બાંધીએ છીએ તો નિશાળમાં બી કેટલા બાળકો આવશે, કેવી વસ્તી છે, આ બધું એનું નિરીક્ષણ કર્યા પછી જ કોઈ નિશાળ બાંધે છે। બાંધ્યા પછી તમે કહો છો બ્રિજ બનાવવાનું, તો સમાજ માટે, બાળકો માટે, ગરીબ વ્યક્તિઓ માટે, મધ્યમ વર્ગ માટે નિશાળ જરૂરી છે કે બ્રિજ જરૂરી છે, પહેલાં એ વિચાર કરો। એટલે સવાલ એ છે કે કહેતા દીવાના તો સુનતા ભી દીવાના। એકે કીધું કે સ્કૂલ બનાવો તો બીજો કહે છે બ્રિજ બનાવો। તો ભાન નથી તમે લોકોને? આટલા એન્જિનિયરો કરોડો રૂપિયાની આપણે પગાર ચૂકવતા હોઈએ, આટલા બધા નિરીક્ષકો રાખ્યા હોય, દરેક કામની અંદર આપણે કંઈક ને કંઈક ચેક કરતા હોઈએ, શું કહે છે, તજજ્ઞો રાખતા હોઈએ, તો શું કરતા હતા આ લોકો? એટલે કોર્પોરેશનના પૈસા વેડફવાનો અને ભ્રષ્ટાચાર કરવાનો આ એક નવો ધંધો તૈયાર થઈ ગયો છે। તમે વિચાર કરો કે આખા હિન્દુસ્તાનમાં આ શહેર એક અજાયબી છે, જેની અંદર બ્રિજની ઉપર બી પોલીસ રાખવી પડે। લાલબાગ બ્રિજની અંદર પોલીસ રાખવી પડે। એટલે આવા ગધેડા લોકો અહીંયા આવ્યા છે અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ દેખાતું જ નથી બનતો। એટલે સવાલ એ છે કે નિરીક્ષણ કરતાં પહેલાં 100 વખત વિચાર કરો, શું જરૂરી છે આ શહેર માટે, અને શહેર માટે જરૂરી હોય એ પહેલાં કરો અને પછી બીજી કોઈ સ્કીમ બનાવો। આ તો મકાન સ્કૂલ ચાલુ કરવાનું મતલબ કામ ચાલુ થઈ ગયું અને પછી કહેજો બંધ કરી દો। મારા હિસાબે બંધ નહીં થવી જોઈએ। તમે કેવું નિરીક્ષણ કર્યું, કેવી તમે આ બધું ચેક કર્યું? કોઈ ચેક કર્યા વગર તમે બનાવી દો છો। એટલે પ્રજાના પૈસા જે બચારા મહેનત કરીને તમારું ટેક્સ ભરે છે એના પૈસા વેડફવા માટે તમને અહીંયા રાખ્યા છે કે વડોદરાને સુધારવા માટે રાખ્યા છે, એ પહેલાં નક્કી થવું જોઈએ। એટલે મારું માનવું છે કે જેણે બી ભૂલ કરી હોય, જેને બી પહેલાં સ્કૂલનો ડિઝાઇન મૂકી હોય, જેને બ્રિજની ડિઝાઇન મૂકી હોય પાછળથી, એ બધા ઉપર ઇન્ક્વાયરી થવી જોઈએ। અને જે લોકોએ આ ડિઝાઇન બનાવીને પાછળથી આગળ પાછળ કરે છે એમને સસ્પેન્ડ કરવા જોઈએ, એવું મારું માનવું છે। જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ આદિત્ય પટેલે જણાવ્યું કે બાળકોના હિતને પ્રાથમિકતા આપીને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાંધકામ ફરી શરૂ કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિઝન 2030 અંતર્ગત જૂની જર્જરિત થઈ ગયેલા શાળાના મકાનોને નવી શાળા મકાન બનાવવા માટેનું કામ ખૂબ પૂરજોશમાં એક વિઝન સાથે ચાલી રહ્યું છે, જે અંતર્ગત તત્કાલીન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોત્રી ખાતે આવેલ
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાનું મકાન જૂનું થઈ ગયેલું હોય તેને નવું મકાન મળે શાળાને તે પ્રકારની તજવીજ હાથ ધરાઈ હતી. વર્ષોથી ચાલી આવતી પરિપાટી મુજબ રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા વિભાગને જરૂરી રિક્વાયરમેન્ટ રેઝ કરી હતી. તે અંતર્ગત જરૂરી ડિઝાઇન નકશા મંજૂર કરાવવાની કામગીરી કરીને શાળાના નવા મકાનની મંજૂરી મળી હતી. ત્યારબાદ શાળાના મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને શાળાનું બાંધકામ પૂરજોશમાં ચાલુ થઈ ગયું છે અને અત્યારે પ્લિન્થ લેવલ પર પૂર્ણ થયું છે. થોડાક દિવસો પહેલાં વડોદરા મહાનગરપાલિકાના બ્રિજ શાખા દ્વારા મૌખિક સૂચના શાળાના આચાર્યશ્રીને આપવામાં આવેલી હતી, જે વિગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો અને સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારી તરીકે મારા ધ્યાને આવતા સ્થળની અધિકારીઓ સાથે સંયુક્ત વિઝિટ કરી હતી અને વિઝિટ દરમિયાન ચર્ચા વિચારણાને અંતે એક વસ્તુ ધ્યાને આવી હતી કે જે ન્યૂ અલકાપુરીથી ગોત્રી તરફ નવો જે બ્રિજ બનવા જઈ રહ્યો છે એ સંદર્ભે આ શાળાનું મકાનનો કેટલોક પાર્ટ રોડ લાઇનમાં આવી રહ્યો છે. પરંતુ મને આપને જણાવતા આનંદ થાય છે કે જૂનું મકાન કરતાં અત્યારે બની રહેલું નવું મકાન 3 મીટર અંદરની સ્થિતિએ છે, પરંતુ આ શહેરના વિકાસનું એક ક્ષિતિજ એવું બ્રિજ બનનાર હોય આ શાળાના મકાનની ડિઝાઇનમાં ખૂબ નાનકડો ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને કોઈ પણ સ્થળ પર થયેલું બાંધકામને નથી નુકસાન પહોંચવાનું કે નથી કામ અટકવાનું, પરંતુ એક પ્રક્રિયાના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને વડોદરા મહાનગરપાલિકાના સંકલનથી રાજ્ય સરકારમાં આ શાળાના મકાનનું નાનકડું રિવાઇઝ ડ્રોઈંગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે અને આ રિવાઇઝ ડ્રોઈંગ મંજૂર થયા બાદ શાળાનું કામ ટૂંક જ સમયમાં પૂરજોશમાં ચાલુ થશે. પરંતુ હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે આ અમારી માટે એક વિશેષ સંજોગ હતો, જેથી ભવિષ્યમાં જ્યારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કોઈપણ નવી શાળાના મકાનનું બાંધકામ કરવામાં આવશે તો આજ પછી અમારા તરફથી એક એવો સંતુલિત નિર્ણય લેવાયો છે કે વડોદરા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા જોડે સંકલન કરીને ભવિષ્યના વડોદરાના આયોજનને લઈને શાળાના મકાન કોઈ જગ્યાએ રસ્તા લાઇનમાં કે નડતરરૂપ નથી ને તે પ્રકારની ચોકસાઈ કરવામાં આવશે. અને હું આપને ખાતરી આપું છું કે ટૂંક જ સમયમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન શાળાના નવા મકાનનું બાંધકામ ફરીથી પૂરજોશમાં ચાલુ થશે. આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. ડીસીપી ઝોન 4 એન્ડ્રયુ મેકવાને પંચમુખી હનુમાન મંદિરથી જુબેલી બાગ સુધી સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું. તેમની સાથે એસીપી જીબી બામણિયા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારો, ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ અંગે વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે અને સિઝનમાં પ્રથમ વખત આ પાણી ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળી રહ્યું છે. સંખેડા અને ઇછન નદીનું પાણી પણ નર્મદામાં પહોંચતા નદીનું સ્વરૂપ વધુ રમણીય બન્યું છે. ચાંદોદ ખાતે રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને નર્મદાનું આ મનોહર સ્વરૂપ જોઈ ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વાસણા ભાયલી વિસ્તારમાં આવેલા ગેલેક્સી બંગલોઝ નજીક આશરે 9 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં ગૌરક્ષા સેવા સમિતિના કાર્યકર્તાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ભારી જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો. ત્યારબાદ વન વિભાગની જાણ કરીને મગરને તેમના હવાલે સોંપવામાં આવ્યો. સમયસરની કામગીરીને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બની નહોતી. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વધુ એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે. સગર્ભા મહિલાઓને સોનોગ્રાફી વિભાગ સુધી પહોંચવા માટે પાણી ભરાયેલા રસ્તા પર મુકાયેલી ઈંટો અને પથ્થરો પરથી પસાર થવું પડી રહ્યું છે. થોડા વરસાદમાં જ આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. જો કોઈ મહિલા લપસીને પડી જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ઇન્ચાર્જ આરએમઓએ જણાવ્યું છે કે સ્થળનું લેવલિંગ કરવા માટે પીઆઈયુને સૂચના આપી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. પરમ દિવસે જે વરસાદ પડ્યો એમાં જે અમારું મકરંદ દેસાઈ બિલ્ડિંગ છે એની આગળ થોડું પાણી ભરાવાના પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. આના લીધે અવરજવરમાં થોડી તકલીફ પડતી હતી. તો અમારા તરફથી હોસ્પિટલ તંત્ર તરફથી તરત પીઆઈયુ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી અને પીઆઈયુ વિભાગ દ્વારા પણ આનું તરત નિરાકરણ લાવી ત્યાં આગળ પેવર બ્લોક અને બીજો જે બી સામાન પાથરી અને વ્યવસ્થિત રસ્તો બનાવડાવી તાત્કાલિક ઊભો કરી દેવામાં આવ્યો છે, જેથી સગર્ભા મહિલાઓને તકલીફ ન પડે. આ રીતે અમે અમારા દર્દીઓની સેવામાં કંઈ પણ પ્રશ્ન ન આવે એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ અને એ દિશામાં અમે તરત કાર્યવાહી પણ કરતા જ હોઈએ છીએ. પાણી ભરાય તેનું નિરાકરણ કરવામાં એ પણ અમે પીઆઈયુને જાણ કરી છે. એનું પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ એ લોકો કરી રહ્યા છે. વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના પ્રશ્નોના નિરાકરણ માટે મેયરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચેરમેન, શાસનાધિકારી, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન તેમજ ચારેય ઝોનના અધિકારીઓ હાજર રહ્યા હતા. જર્જરિત જાહેર કરાયેલી શાળાઓની તકનીકી ચકાસણી કરીને જ્યાં સમારકામ શક્ય હશે ત્યાં તાત્કાલિક રિપેરિંગ અને જ્યાં જરૂરી હશે ત્યાં ડિમોલિશન બાદ નવી શાળાનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ એક જ કેમ્પસમાં અભ્યાસ કરતી 2-3 શાળાના વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો કાયમી ઉકેલ લાવવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વહીવટીતંત્રની સંચાલન માટેની સંકલન બેઠક રાખી હતી. એમાં શાસન અધિકારી તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન અને ચારે ઝોનના અધિકારીઓને મેં બોલાયા હતા અને પહેલાં તો જાણવા માટે જ બોલાવ્યા હતા કે કઈ જગ્યાએ કેટલું કામ છે, શું છે, સ્કૂલોની સ્થિતિ કેવી છે, તો અહીંયા આગળ કામગીરી કેવી રીતે ચાલે છે, એ પહેલાં તો અમારા માટે એક જાણવાનો એક વિષય હતો. અને જે જર્જરિત માટેની તમે જે વાત કરી છે એ માટે પણ અમે એ લોકો દ્વારા જ અમારે જાણવાનું હતું કે કઈ પરિસ્થિતિ છે ત્યાં અને કયા લેવલ પર કામ કરવું પડે. તો એમની માહિતી જે અમને મળી છે એ પ્રમાણે અમે કાર્યવાહી કરવા આગળ અમે લોકોએ ડેપ્યુટી મેયર તેમજ ચેરમેન વર્ષાબેન અને અમે સાથે એક સંકલન મિટિંગ રાખીને એ ટૉપિક પર અમે ચર્ચા કરી હતી. અને જેમ કે આપણે તો ખબર જ છે કે આદિત્યભાઈ પહેલાં પણ શિક્ષક સમિતિમાં રહી ચૂક્યા છે, એટલે એમને વધારે એવી માહિતી બધી ખબર છે, એટલે અમે સાથે રહીને એના વિશે થોડી માહિતી મળી અને હવે કયા લેવલ પર અમે કામગીરી કરવી એના માટેની એક બેઠક રાખી લીધી. અને આગળ અમે સ્કૂલની સારી પરિસ્થિતિ થાય અને એ સારી રીતે બાળકો સ્કૂલમાં આવીને ભણે અને બાળકોને જે સુવિધા જોઈએ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે અમે એક સારી એવું આયોજન કરીને સ્કૂલો અને વધારે બાળકો જોડાય સ્કૂલોમાં એ રીતે અમે આયોજન. ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે.